નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, પેન્શનરો તથા કર્મચારીઓના મૂળ પગારમાં પેન્શનમાં થશે 30થી 34% તૂટનિક વધારો. જાણો સચોટ અપડેટ મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરતાં પહેલાં મિત્રો, તબિયત ખરાબ છે છતાં હોવા છતાં તમને વિડીયો બનાવી રહ્યો છો, તો તમારી પણ ફરજ બને છે આપણી આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો મિત્રો. તો ચાલો વધારે સમય ન બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરી રહ્યું છું. મિત્રો, તો વાત કરીશું કે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચ એક નવું અપડેટ બહાર પાડ્યું છે, જે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. આ કમિશનનો હેતુ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા, પેન્શનની સમીક્ષા કરવાનો અને નવી ભલામણો રજૂ કરવાનો છે. આ એક ખાસ સરકારી સમિતિ છે કે થોડા વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારી પગાર ધોરણ નક્કી કરે છે અને 8મો પગાર પંચની ભલામણો પછી આવશે અને કર્મચારીના મૂળભૂત સુધારો અને પગાર વધારો લાભ આપશે. તો મિત્રો, આના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશ. ચર્ચા કરી ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો સરકારી કર્મચારીની અપેક્ષા છે કે તેના અમલીકરણ પછી તેમના પગારમાં લગભગ 30થી 34% વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકાર કહ્યું છે કે કમિશનની રચનાની ઔપચારિક પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આ પ્રક્રિયા પછી પગાર વધારીને નવી ભલામણ જાન્યુઆરી 2026 લાગુ કરી શકાય છે. આ પગાર વધારથી 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને 60 લાખથી વધુ પેન્શનધારકને ફાયદો થશે. આવી સ્થિતિમાં 8મા પગાર પંચનો અહેવાલ દેશભરના સરકારી કર્મચારીઓ માટે રાહત અને નવી તકો લાવશે. તો મિત્રો, આગામી સમયમાં જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને 60 લાખથી વધુ પેન્શનધારકોને પગારમાં અને પેન્શનમાં 30થી 34% વધારો જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદ 8મો પગાર પંચ એક સરકારી સમિતિ છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ધોરણની પુનઃ પરીક્ષા કરે છે. તેનું કર્મચારી પગાર ભથ્થા અને પેન્શનની મોંઘવારી ભથ્થુમાં સુધારો કરીને તેમને વધુ સારું નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે, જેથી સરકારી કર્મચારીઓને પગાર તેમની જરૂરિયાત ફુગાવા અને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓમાં અનુસાર ઓપરેટ કરી શકાય છે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ. જાન્યુઆરી 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. આ કમિશન રચના સાથે સરકારી કર્મચારીઓને આશા છે કે તેમના મૂળ પગારમાં ભથ્થા અને પેન્શન વધારો થશે અને ઉપરાંત મોંઘવારી ભથ્થામાં માળખું પણ બદલી શકાય છે, જે ડીએની ગણતરી વધુ સમાન બનાવશે. આ વખતે એવી ચર્ચા છે કે જો ફીડબેક વ્યક્તિ 1.83થી 2.46 વચ્ચે હોઈ શકે છે, જેનો અર્થ છે કે કર્મચારીનો મૂળ પગાર લગભગ બમણો થશે. મિત્રો, ઉદાહરણ તરીકે કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તે વધીને 51,880 રૂપિયા થઈ શકે છે. તો મિત્રો, જ્યારે પણ 8મો પગાર પણ લાગુ થશે ત્યારે પેન્શનધારકોને કર્મચારીને ખૂબ જ ફાયદો થવાનો છે. દાખલા તરીકે આપણે સમજીએ કે એક કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તે વધીને સીધો મિત્રો 51,480 થઈ જશે. મિત્રો, ત્યારબાદ કમિશન રચના પછી સરકાર પોતાનો અહેવાલ સુપરત કરશે. આ પછી કેબિનેટની મંજૂરી પછી નવા પગાર ધોરણનો અમલ કરવામાં આવશે. આનાથી કર્મચારીનું જીવન ધોરણ સુધરશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. 8મા પગાર પંચ માત્ર પગાર વધારવાની વાત કરતું નથી, પરંતુ પેન્શન માટે વધુ સારી સુવિધા અને ભથ્થા પર સુનિશ્ચિત કરે છે. મિત્રો, અંતમાં વાત કરી લઈએ આપણે એ કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર યોજનાનો જે લાભ છે મિત્રો, એ લાભ વિશે જોઈ શકો છો કે સરકાર સ્પષ્ટતા કરી છે કે પગાર પંચનો અહેવાલ 2025 સુધીમાં આવી શકે છે. તેનો અમલ જાન્યુઆરી 2026થી થઈ શકે છે. આ ફેરફાર સીધી અસર લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારી અને પેન્શન પડશે. સરકારે એમ પણ કહ્યું છે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી રહી છે જેથી પગાર પંચની ભલામણ દરેક સ્થળે અસરકારક રીતે લાગુ કરી શકાય છે. મિત્રો, તો આ તે